હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે અત્યાર લગી જીઓસી મીન્સ કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી બેઝિક કન્સેપ્ટ હતા ઓર્ગેનિકના, એમાં ફર્સ્ટ મેન આઈએમપી ટોપિક કમ્પ્લીટ કરેલો હતો કે જેને આપણે હેડિંગ આપેલું હતું રેઝોનન્સ, કે જેની અંદર આપણે પ્લસ આર ઇફેક્ટ એન્ડ માઇનસ આર ઇફેક્ટ, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ એન્ડ નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ વિશે સ્ટડી કરી ગયા. ત્યાર પછી આજના લેક્ચર અંદર આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ વિશે સ્ટડી કરવાનું છે. તો ચાલો મારી હેડિંગ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કેને કહેવામાં આવે છે? કે જેને આપણે કેના દ્વારા સિમ્બોલાઇઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે E દ્વારા. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કેને કહેવામાં આવે છે? તો યાદ કરીએ તો આપણે 11th સાયન્સ ની અંદર ઓર્ગેનિકમાં ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ વિશે પણ સ્ટડી કરી ગયા છે. આજનો જે ટોપિક છે એ ટોપિક સેમ ટુ સેમ 11th સાયન્સ ની અંદર આપણે ઓર્ગેનિકમાં આપેલો છે, કે જેની અંદર જો શબ્દ જ છે ઇફેક્ટ મીન્સ કે અસર. કેની અસર? કઈક ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરની કઈક અસર જોવાની છે, કે ઇલેક્ટ્રોન કઈ બાજુ ટ્રાન્સફર થાય છે એના વિશે સ્ટડી કરવાનું છે. તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કે જે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી સાથે સંકળાયેલ છે. પાઈ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઇફેક્ટ કઈ છે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી, પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી. જે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન હશે મીન્સ કે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે કઈ બાજુ ટ્રાન્સફર થાય છે એના વિશે સ્ટડી કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કઈ રીતના પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન મીન્સ કે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ને કઈ બાજુ અને કેવી રીતના ટ્રાન્સફર કરવામાં આવે છે. તો જો સમજો, આપણી પાસે એક એક્ઝામ્પલ લઈએ. હવે જો કાર્બન અને કાર્બન વચ્ચે આપણી પાસે બે બોન્ડ પ્રેઝન્ટ છે. કાર્બન અને કાર્બન વચ્ચે એમાં ફર્સ્ટ બોન્ડ કયો છે? સિગ્મા બોન્ડ છે. કાર્બન અને કાર્બન વચ્ચે ફર્સ્ટ બોન્ડ કયો હશે? સિગ્મા બોન્ડ હશે. સેકન્ડ બોન્ડ કયો હશે આપણી પાસે? પાઈ બોન્ડ હશે. ચાલો આટલું તો ખ્યાલ આવી ગયો. કાર્બન અને કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ હશે. સિગ્મા બોન્ડ અને બીજો કયો હશે? પાઈ બોન્ડ. કેમાં? કાર્બન અને કાર્બન વચ્ચે આપણી પાસે કાર્બન અને કાર્બન વચ્ચે બે પ્રકારના બોન્ડ પ્રેઝન્ટ છે. ફર્સ્ટ બોન્ડ કયો છે? સિગ્મા બોન્ડ ને સેકન્ડ બોન્ડ કયો છે આપણી પાસે? પાઈ બોન્ડ. તો હવે જો સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડમાં આપણે જે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટનું જે સ્ટડી કરવાનું છે એ પાઈ બોન્ડની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એને કંઈક ટ્રાન્સફર કરવાની ચર્ચા કરવાની છે. કે આપણી પાસે કોઈ પણ ઓર્ગેનિક મોલેક્યુલ આપેલું હોય કે જેમાં સિગ્મા બોન્ડની સાથે કયો બોન્ડ પ્રેઝન્ટ હોય છે? પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોય છે. તો પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કઈ બાજુ ટ્રાન્સફર થાય છે એના વિશે ચર્ચા કરવાની, કે જેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કેની સાથે સંકળાયેલી છે? પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી સાથે સંકળાયેલી છે. ખ્યાલ આવી ગયો કે તું? હવે જો આમાં પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે બે રીતના ટ્રાન્સફર કરી શકીએ કાર્બન ઉપર. તો જો સમજો, ફોર એક્ઝામ્પલ તરીકે હું આને નંબર આપું છું 1 કાર્બન ને, આ નંબરને કાર્બન આપું છું 2. હવે આમાં પોસિબિલિટી કેટલી છે? ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટીને ટ્રાન્સફર કરવાની શક્યતા કઈ? તો જો પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન. તો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, હું ફર્સ્ટ શું કરું છું? ફર્સ્ટ નંબરનો કાર્બન છે તે ટ્રાન્સફર કરું છું. આ રીતનું બને.
અહીંયા કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. પહેલા નંબરનો કાર્બન ઉપર, પહેલા નંબરનો જે કાર્બન છે મેં નંબર આપી દીધા છે. ફર્સ્ટ કાર્બન આને કીધું, સેકન્ડ કાર્બન ને શું કીધું? ખાલી 1 and 2 નંબર કે પાછે આલ્કીન ના કાર્બન ને જ આપેલા છે. અહીંયા પણ કાર્બન છે, બીજો કાર્બન જોડાયેલો હોય, પરંતુ મારો મેઇન પર્પસ કયો છે આપણો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ નો? કાર્બન અને કાર્બન વચ્ચે જે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, એ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ને કઈ બાજુ ટ્રાન્સફર કરી શકાય? ફર્સ્ટ કન્ડિશન કઈ છે? આ ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર ટ્રાન્સફર કરવું છે. તો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન ઉપર ટ્રાન્સફર કરી તો કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. શક્યતા બીજી મીન્સ કે આ કાર્બન ઉપર હવે હું શું કરું છું? ટ્રાન્સફર કરું છું. એ કાર્બન ઉપર હું પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ને ટ્રાન્સફર કરીશ તો કઈ વસ્તુ જોવા મળશે? અહીંયા નેગેટિવ ચાર્જ જોવા મળશે. અહીંયા કયો ચાર્જ જોવા મળશે? પોઝિટિવ ચાર્જ. છે તો સેમ જ. આમાં કાર્બન ઉપર નેગેટિવ, આમાં કાર્બન ઉપર નેગેટિવ, આમાં કાર્બન ઉપર પોઝિટિવ, આમાં કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો? પોઝિટિવ. બંને વસ્તુ કેવી છે? સરખી છે, કે જેમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. હવે આપણી પાસે અહીંયા આલ્કીન, આપણી પાસે છે આલ્કીન. હવે આલ્કીન સિમેટ્રિકલ આલ્કીન હશે ને? સિમેટ્રિકલ આલ્કીન એટલે શું થાય? કે કાર્બન અને કાર્બન કે જે ડબલ બોન્ડ છે ને બંને સાઈડ કેવા સમૂહ જોડાયેલા હોય? સરખા સમૂહ જોડાયેલા હોય. સિમેટ્રિકલ મીન્સ કે સરખા. ફોર એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરીએ, CH3 CH ડબલ બોન્ડ CH3. આપણે જે આ આલ્કીન આપેલું છે, આલ્કીન કેવું છે? સિમેટ્રિકલ આલ્કીન છે. શું કામ સિમેટ્રિકલ આલ્કીન? તો જો આલ્કીન ના વચ્ચેથી કટકા કરો, બંને સાઈડ કેવું સમૂહ આવે છે? સરખા સમૂહ આવે છે. એકબીજાની શું મળે છે? મિરર ઇમેજ મળે છે. સરખા સમૂહ આવેલા હોવાથી આપેલ આલ્કીન કેવું છે? આલ્કીન સિમેટ્રિકલ આલ્કીન છે. સિમેટ્રિકલ આલ્કીન હશે ત્યારે તમે કોઈ પણ સાઈડ નંબર આપો, 1 નંબર આને આપો, 1 નંબર આને આપો, કઈ ફેર પડે નહીં. અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ટ્રાન્સફર કરો તો પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા ટ્રાન્સફર કરો, એક પ્રકારનો ફેર પડે નહીં. કે જેની અંદર સેમ ટુ સેમ કાર્બન ઉપર નેગેટિવ અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જોવા મળે છે. તો ફર્સ્ટ સૌથી પહેલા ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કે જેને કેના દ્વારા સિમ્બોલાઇઝ કરવામાં આવે છે? E દ્વારા સિમ્બોલાઇઝ કરવામાં આવે છે, કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર કરવામાં આવે છે. કાં તો ફર્સ્ટ નંબરનો કાર્બન છે મેં અહીંયા ટ્રાન્સફર કરી શકું, અથવા તો આને નંબર આપ્યો બીજા નંબરના કાર્બન પર ટ્રાન્સફર કરી શકું. તો એક ઉપર નેગેટિવ ચાર્જ ને બીજા ઉપર કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ આવે છે. તો હવે આ પ્રકારની જે ઇફેક્ટ છે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ને ટ્રાન્સફર કરવાની, એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? શું કીધું? એ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી સાથે સંકળાયેલી ઇફેક્ટ છે. કઈ છે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો હવે જો કાર્બન અને કાર્બન વચ્ચે જ પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોય એવું જરાય જરૂરી નથી. આપણી પાસે આ કાર્બોનાઇલ ગ્રુપ છે. ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બોનાઇલ ગ્રુપ કે જેને કહે છે C ડબલ બોન્ડ O. આમાં પણ કઈ વસ્તુ છે? પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રેઝન્ટ છે, મીન્સ કે પાઈ બોન્ડ પ્રેઝન્ટ છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ પ્રેઝન્ટ છે. તો આમાં પણ પાઈ ડેન્સિટીને આપણે ટ્રાન્સફર કરી શકીએ. તો આમાં કઈ રીતે ટ્રાન્સફર કરવી એના વિશે આપણે થોડીક વાર પછી ચર્ચા કરીએ. ફર્સ્ટ આલ્કીન વિશે ચર્ચા કરી કે આલ્કીનમાં આપણે કઈ રીતના પાઈ ઇલેક્ટ્રોન ને ટ્રાન્સફર કરી શકીએ. તો કોઈ પણ સાઈડ ટ્રાન્સફર કરી શકીએ. જે સાઈડ ટ્રાન્સફર કરશે એ નેગેટિવ ચાર્જ, તો સામેના કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. આટલો ખ્યાલ આવી ગયો. હવે આપણી પાસે જેમ રેઝોનન્સમાં +R અને -R ઇફેક્ટ હતી, એ જ રીતના ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે. એ જ રીતના ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ને પણ +E ઇફેક્ટ અને -E ઇફેક્ટ એમ 2 ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે ને 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ +E ઇફેક્ટ અને બીજું -E ઇફેક્ટ. પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો કેને પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે અને કેને
નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે. એના વિશે સ્ટડી કરીએ. તો ચાલો શરૂઆતમાં જોઈએ આપણે ફર્સ્ટ વન, પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ પ્લસ E ઇફેક્ટ. ચાલો એક્ઝામ્પલ જોઈએ. આપણે એક આ રીતનું રિએક્શન આપેલી છે. તો જુઓ સમજો, મારી પાસે આલ્કીન છે અને H ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ. હવે જો હું શું કરું છું, પાઈ ઇલેક્ટ્રોન છે, પાઈ ઇલેક્ટ્રોન એને હું આ કાર્બન ઉપર એટેક કરાવું છું. કાર્બન ઉપર શું કરાવું છું? એટેક કરાવું છું. મીન્સ કે પાઈ ઇલેક્ટ્રોન છે એ કોણ એક્સેપ્ટ કરી લે છે? કાર્બન એક્સેપ્ટ કરી લે. હવે કાર્બન ઉપર કયો ચાર્જ આવેલો છે? નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ શું કરશે? હંમેશા પોઝિટિવ ચાર્જ ઉપર શું કરશે? એટેક કરશે. તો અહીંયા આ રીતની રિએક્શન જોવા મળે. આપણે ખ્યાલ જ છે, આપણી પાસે ન્યુક્લિયોફાઇલ હોય અને બીજી વસ્તુ કઈ હોય? ઇલેક્ટ્રોફાઇલ હોય. તો હંમેશા ન્યુક્લિયોફાઇલ શું કરતું હોય? ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરતું હોય. જેના ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય, જેની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી નથી એના પર શું કરતું હોય? એટેક કરતું હોય. ન્યુક્લિયોફાઇલ મીન્સ કે એની પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, બીજાને પ્રોવાઈડ કરવા માટે ઇલેક્ટ્રોન આપી શકે છે. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ છે એને ઇલેક્ટ્રોન ની શું છે? રિક્વાયરમેન્ટ છે. જેને રિક્વાયરમેન્ટ હોય એના ઉપર જ કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. જેની પાસે હોય એના ઉપર કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ. સેમ કન્સેપ્ટ, કાર્બન પાસે પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થઈ તો કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? નેગેટિવ. નેગેટિવ શું કરશે? કે જેને ઇલેક્ટ્રોન ની જરૂર છે, હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ છે? H+. જેને ઇલેક્ટ્રોન ની જરૂર છે એના ઉપર શું કરશે? એટેક કરશે. અને શું કરશે? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ બનાવી નાખશે. ખ્યાલ આવી ગયો શું કરેલું છે? હવે અહીંયા જુઓ, આ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી કાર્બન ઉપર ટ્રાન્સફર થઈ તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? હવે પોઝિટિવ ચાર્જ આવશે. શું કામ પોઝિટિવ ચાર્જ આવશે? કે કાર્બનની વેલેન્સી જો 1 2 3 અને 4 આ કાર્બનની ચારે વેલેન્સી કમ્પ્લીટ હતી. હવે 1 2 and 3 વેલેન્સી થઈ ગઈ. મીન્સ કે કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. તો આ ઇફેક્ટ છે એને શું કહેવામાં આવે છે? પ્લસ E ઇફેક્ટ. પ્લસ E ઇફેક્ટ મીન્સ શું? જે બાજુ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન જે કાર્બન ઉપર ટ્રાન્સફર થાય છે એ જ કાર્બન ઉપર આપણી પાસે શું કરતું હોય? રિએજન્ટ એટેક કરતું હોય. કે મીન્સ કે રિએજન્ટ ત્યાં અટેચ થતું હોય. આ કાર્બન ઉપર શું કરે છે? H+ જોડાય છે. આ કાર્બન ઉપર શું જોડાય છે? H+ ત્યાં જોડાય છે. તો જેને શું કહેવામાં આવે છે? પ્લસ E ઇફેક્ટ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એટલે એક એવા પ્રકારની ઇફેક્ટ કે જ્યાં જોડાણ G ગ્રુપ, G સમૂહ કાર્બન સાથે જોડાય છે એ જ કાર્બન ઉપર શું થતું હોય? ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થતી હોય તેને શું કહેવામાં આવે છે? પ્લસ E ઇફેક્ટ કહેવામાં આવે છે. પ્લસ E ઇફેક્ટ ને શોર્ટમાં કહીએ તો જ્યાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એ જ કાર્બન ઉપર બીજું કોઈ પણ એટમ ત્યાં અટેચ થતું હોય એને શું કહેવામાં આવે છે? પ્લસ E ઇફેક્ટ. આ હાઇડ્રોજન એટમ છે H+ છે, મીન્સ કે શું કરે છે? કાર્બન ઉપર જ અટેચ થાય. ચલો ત્યાર પછી સેકન્ડ ઇફેક્ટ છે આપણી પાસે માઇનસ E ઇફેક્ટ. પ્લસ E ઇફેક્ટ બંને સેમ સાઈડ, જ્યાં પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એ જ કાર્બન ઉપર બીજો કોઈ પણ એટમ ત્યાં આવીને જોડાઈ જાય છે, અટેચ થાય છે. માઇનસ E ઇફેક્ટ શું થાય? એથી વિરુદ્ધ થાય. કઈ રીતના વિરુદ્ધ થાય? જો સમજો, એનું એક્ઝામ્પલ જોઈએ. તો જો આમાં શું કરેલું છે, મારી પાસે કાર્બોનિલ ગ્રુપ છે. કાર્બોનિલ ગ્રુપ મીન્સ શું થાય? કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન. કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન પ્રેઝન્ટ હોય તેને શું કહીએ છીએ આપણે? કાર્બોનિલ ગ્રુપ. એક્ઝામ્પલ લઈએ તો એસિડ છે, એસ્ટર છે, આલ્ડીહાઇડ છે કે જેની અંદર
કાર્બન સાથે કઈ વસ્તુ આવેલી હોય છે? ડબલ બોન્ડમાં ઓક્સિજન. હવે જો આપણે રેઝોનન્સમાં સ્ટડી કરી ગયા કે જ્યારે કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન પ્રેઝન્ટ હોય ત્યારે હંમેશા પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી કોણ એક્સેપ્ટ કરશે? ઓક્સિજન જ એક્સેપ્ટ કરશે. પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી હંમેશા કોણ એક્સેપ્ટ કરશે? ઓક્સિજન જ એક્સેપ્ટ કરી શકે. તો જો આપણે આવું ક્યારેય ના કરી શકીએ, કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન સિંગલ બોન્ડ. હવે આ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ના કાર્બન ઉપર ક્યારેય લઈ આવી શકી ને હવે અહીંયા આ રીતના ના કરી શકીએ આપણે. કાર્બન ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, એના ઉપર નેગેટિવ ચાર્જ, આવું ક્યારેય કરી શકી નહીં. શું કામ? તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે? વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી મીન્સ શું થાય? વિદ્યુત ઋણતા. ઓક્સિજનની હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી હોવાથી કેની કમ્પેરિઝનમાં? કાર્બનની કમ્પેરિઝનમાં હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી હોવાથી શું કરશે? પાઈ ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ એટ્રેક્ટ કરી રાખશે. તો જો સમજો, ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે કાર્બન કરતા, તો એ શું કરશે? પાઈ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે, એટ્રેક્ટ કરી રાખશે. એટલે ઓક્સિજન પર કયો ચાર્જ આવ્યો? નેગેટિવ ચાર્જ આવ્યો. હવે જો હવે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય તો કાર્બનની વેલેન્સી કેટલી થઈ જાય? 3 થઈ જાય. અહીં આપણે આ રીતના કરી શકીએ, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ ગયો તો કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ. અહીંયા બોન્ડ. હવે જો કાર્બનની કેટલી વેલેન્સી થઈ? 1 2 and 3. કાર્બનની વેલેન્સી 3 હોવાથી એના ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. તો શું કરશે? અહીંયા જો મારી પાસે બીજો કોઈ પણ રિએજન્ટ છે, એના ઉપર રહેલો નેગેટિવ ચાર્જ એ શું કરશે? પોઝિટિવ ચાર્જ ઉપર શું કરશે? એટેક કરશે. તમારી પાસે ન્યુક્લિયોફાઇલ છે, મીન્સ કે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ શું કરશે? કાર્બન ઉપર એટેક કરશે. કાર્બન ઉપર એટેક કરશે એટલે શું કરશે? કાર્બન ને બોન્ડ ફોર્મેશન કરી નાખશે. તો જો મારી પાસે નેગેટિવ ચાર્જ છે, મેં કોઈ પણ કોમન એક લઈ લીધું છે, વાય કરીને દર્શાવેલું છે કે જેના ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે, મીન્સ કે ન્યુક્લિયોફાઇલ છે. એ ન્યુક્લિયોફાઇલ એની સાથે જોડાઈ છે? કાર્બન સાથે. કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય છે, પરંતુ ઇલેક્ટ્રોન ડેન્સિટી કેના ઉપર ટ્રાન્સફર થાય છે? ઓક્સિજન ઉપર. તો જે બાજુ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થતી હોય, મીન્સ કે જે બાજુ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થતી હોય એથી ઓપોઝિટ સાઈડ ન્યુક્લિયોફાઇલ જોડાય તો એને શું કહેવામાં આવે છે? માઇનસ ઇફેક્ટ. તો આ ઇફેક્ટ છે એને આપણે શું કહીએ છીએ? માઇનસ ઈ ઇફેક્ટ, મીન્સ કે નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો ખ્યાલ આવી ગયો શું કીધું? તો નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કેને કહેવામાં આવે છે? તો શરૂઆતમાં આપણી પાસે હેડિંગ કયું હતું? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એટલે એક એવા પ્રકારની ઇફેક્ટ કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવામાં આવે છે. પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કઈ રીતના કરવા એ કેના ઉપર આધાર રહેલો છે? તમારી પાસે કાર્બોનિલ ગ્રુપ આવેલું છે, આલ્કિન ગ્રુપ આવેલું છે, એના ઉપર ડિપેન્ડ રહેશે. જો આલ્કિનમાં હશે તો આપણે શું કર્યું છે? કોઈ પણ એક કાર્બન ઉપર ટ્રાન્સફર કરાવી દઈએ તો એ જ કાર્બન સાથે ઇલેક્ટ્રોફાઇલ શું કરે છે? જોડાય છે. તેને શું કહેવામાં આવે છે? પ્લસ ઈ ઇફેક્ટ. અને જે બાજુ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થતી હોય એથી ઓપોઝિટ સાઈડ શું કરતો હોય? ન્યુક્લિયોફાઇલ અટેચ થતો હોય કાર્બન સાથે, તેને શું કહેવામાં આવે છે? નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે. તો આજના લેક્ચર અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ એના ટાઈપ્સ, 2 ટાઈપ્સ, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તો વ્યવસ્થિત રીતના એક ફેરે બોર્ડ વર્ક કરેલું છે, લખી નાખો બુકમાં, ત્યાર પછી આગળ વધીએ. ચલો, તો ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એને કોમન ફોર્મમાં આપણે લખવું, કોમન સ્વરૂપમાં તો કઈ રીતે લખી શકીએ? તો જો સમજો, આપણી પાસે એ ડબલ બોન્ડ બી, સિગ્મા બોન્ડ પ્લસ પાઈ બોન્ડ બંને પ્રેઝન્ટ છે. હવે હું એક્સ ઉપર નેગેટિવ ચાર્જ કરું છું, તો મારી પાસે જે એટેક કરે છે, એટેક કરનાર ગ્રુપ કયું છે? એક્સ માઇનસ. તો એ શું કરશે? આ એટેક કરે છે. તો વાસ્તવિક છે કે નેગેટિવ ચાર્જ હંમેશા કેના ઉપર એટેક કરતું હોય? પોઝિટિવ ચાર્જ ઉપર. તો આનો એ ઉપર પોઝિટિવ ચાર્જ ત્યારે જ પોસિબલ બને કે જ્યારે આ પાઈ ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું હોય? બી લઈ ગયું હોય. હવે આ રીતની રિએક્શન થાય, એની સાથે સિંગલ બોન્ડમાં કેનું ફોર્મેશન થઈ જશે? એક્સ નું.
સિંગલ બોન્ડ બી અને એના પર કયો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ. ચલો ત્યાર પછી એ ડબલ બોન્ડ બી પ્લસ હવે એક્સ ઉપર હું પોઝિટિવ ચાર્જ કરી નાખું પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર બી ઉપર થશે તો એ કેને ઉપર એટેક કરશે એક્સ પ્લસ ઉપર તો મારે એટલા લખી શકી એ ઉપર પોઝિટિવ ચાર્જ સિંગલ બોન્ડ બી અને અહીંયા એક્સ. તો ચાલો તો આમાંથી એક ઇફેક્ટ એવી છે કે જે પ્લસ ઈ ઇફેક્ટ છે ને બીજી ઇફેક્ટ છે કઈ છે માઇનસ ઈ ઇફેક્ટ. તો એક વસ્તુ જો કોમન સ્વરૂપમાં લખેલું છે આપણી પાસે કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે કે જેની અંદર ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ જોવા મળશે. જે બાજુ પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ટ્રાન્સફર થતી મીન્સ કે જે બાજુ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય ત્યાં જ બીજો એટમ અટેચ થાય એને કઈ ઇફેક્ટ કહેવામાં આવે છે પ્લસ ઈ. તો જો આમાંથી પ્લસ ઈ ઇફેક્ટ કઈ છે પહેલી કે બીજી? તો જોવું હોય તો આપણે કઈ રીતના તો જો સમજો જે બાજુ પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય એ જ એટમ ઉપર ન્યુ એટમ અટેચ થાય એને શું કહેવામાં આવે છે પ્લસ ઈ ઇફેક્ટ. અને આપણી પાસે કઈ ઇફેક્ટ છે પ્લસ ઈ. હવે જે બાજુ પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય એથી ઓપોઝિટ સાઈડ ન્યુ એટમ અટેચ થતો હોય તેને શું કહેવામાં આવે છે માઇનસ ઈ ઇફેક્ટ. તો ખ્યાલ આવી ગયો કે એને પ્લસ ઈ ઇફેક્ટ કહેવામાં આવે છે અને કેને માઇનસ ઈ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કે જે પાઈ ઇલેક્ટ્રોન સાથે અટેચ થયેલી છે મીન્સ કે સંકળાયેલી છે અને એના ટુ ટાઈપ છે પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો કઈ રીતના પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે છે અને કેને નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહેવામાં આવે. તો જો હવે અહીંયા જે વસ્તુ આપણે મળેલી છે કે જેને કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ. ઇન્ટરમીડિયેટ મીન્સ શું થાય છે મધ્યવર્તી સંયોજન કે જે કાર્બોકેટાઇન હોય છે કે કાર્બ એનાઇન આ બે જ ઇન્ટરમીડિયેટ વિશે આપણે સ્ટડી કરી ગયા 11th સાયન્સમાં કાર્બોકેટાઇન અને કાર્બ એનાઇન કે જેમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ બીજા ઉપર શું હોય છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. આ બે જ પ્રકારના મધ્યવર્તી સંયોજન વિશે સ્ટડી કરી ગયા છે પરંતુ કોલેજમાં હવે ત્યાર પછીના ઇન્ટરમીડિયેટ વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. તો આ ક્યારે આને આપણે ફાઇનલ પ્રોડક્ટ ના કહી શકીએ. આપણી પાસે ફાઇનલ પ્રોડક્ટ છે નહીં. કોઈ પણ એટમ ઉપર ચાર્જ ક્યારે સ્ટેબલ હોય નહીં. આની પણ ફરી ફર્ધર રિએક્શન થાય આની પણ શું થાય છે ફર્ધર રિએક્શન કરવામાં આવે પરંતુ આપણે ઓનલી ઉપર અત્યારે એટલું જ સ્ટડી કરવાનું હતું ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ મીન્સ કે ઈ અને એના ટુ ટાઈપ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ હજી કમ્પ્લીટ કરી નહીં. તો આજે અહીંયા લગી રાખીએ તો આપણે જીઓસીમાં બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બે ટોપિક કમ્પ્લીટ કર્યા છે રેઝોનન્સ અને ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન વિશે સ્ટડી કરીશું.